લેક ઝોન દુર્ઘટના મામલે 1 વર્ષ પૂર્ણ થતા ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ શાળા ચાલુ રાખતા વાલીઓ અકળાયા। વડોદરાના હરણી લેક ઝોનમાં થયેલી દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયો છે। આ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવાનો અકસ્માત થયો હતો। આજના દિવસે જ્યારે શાળા સંચાલકોએ શાળા ચાલુ રાખી અને શ્રદ્ધાંજલિ અર્પણ ન કરતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। શાળા સંચાલકોએ શાળાના ગેટ બહાર શ્રદ્ધાંજલિનું પોસ્ટર લગાવતા વાલીઓમાં ક્રોધ વ્યાપ્યો। અકળાયેલા વાલીઓએ આ બેનરને ઉતારીને ફાડી પોતાનો રોષ વ્યક્ત કર્યો। વાલીઓએ આકરી નારાજગી દર્શાવતા શાળા બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની માંગ કરી। દુર્ઘટનાના છેલ્લા વર્ષમાં વાલીઓએ તેમની સંતાનોને ગુમાવવાની ભયંકર વેદના અનુભવી છે। આ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શાળાના સંચાલકોએ યોગ્ય આયોજન ન કરવું વાલીઓ માટે આઘાતરૂપ છે। વાલીઓએ જણાવ્યું કે આજે જ્યારે અમે અમારા બાળકોને યાદ કરી રહ્યા છીએ ત્યારે શાળા સંચાલકોએ અભાવપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ આપી અને શાળા ચાલુ રાખવી એ અમારો રોષ જમાવી દીધું છે। આ ઘટનાની અસર આગળ પણ રહેતી રહેશે અને વાલીઓએ ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોથી તેમની નિસ્વાર્થ સેવા માટે માંગ કરી છે। આ દુર્ઘટનાના બલિદાનની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની અને શાળાના સંચાલકોને વધુ સંવેદનશીલતા દાખવવાની જરૂરિયાત છે। આ ગંભીર ઘટનામાં શાળાના સંચાલકોએ વાલીઓની લાગણીઓને પ્રાધાન્ય આપીને વધુ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ। દુર્ઘટનાની આ વિજ્ઞાપનના સમાચારને કારણે લોકોએ શાળા સંચાલકોથી યોગ્ય નિયંત્રણ અને માનવતાનું આચરણ અપેક્ષિત છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।